નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર અમારા YouTube ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરે જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપ સુધી તરત જ પહોંચી શકે। ગયા લેક્ચરમાં આપણે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો છે એમના વિશે અભ્યાસ કર્યો અને આપણે જોયું કે કેવી રીતે ધન અને ઋણ વીજભારની ગોઠવણી છે અને એ પણ છેલ્લે જોયું કે તેની ખામીઓ હતી અને એને કારણે તે મર્યાદાઓને કારણે અસ્વીકૃતિ પામ્યો। ત્યાર પછી આજે જોઈએ પ્રકરણની અંદર કે બ્રોહર છે એનો પરમાણ્વીય નમૂનો। રુથરફોર્ડે રજૂ કરેલા પરમાણુના નમૂનામાં વિરોધમાં અનેક સમસ્યાઓ ઉઠવા પામી, જેને દૂર કરવા માટે નીલ્સ બ્રોહરે પરમાણુ બંધારણ વિશે નીચે દર્શાવેલ અભિધારણાઓ છે તે રજૂ કરી। નીલ્સ બ્રોહરે શું કહ્યું કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે। સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ રૂપે ઉર્જા મુક્ત કરતો નથી। આ કક્ષાઓ અને કોષો ઉર્જા સ્તર તરીકે છે તે ઓળખાય છે। આ કક્ષાઓ અથવા તો કોષો ઉર્જા સ્તર તરીકે છે તે ઓળખવામાં આવે છે। આ ઉર્જા સ્તરો નીચે મુજબની આકૃતિમાં તમને દર્શાવેલા માલુમ પડે છે કે આ એનું કેન્દ્ર છે પરમાણુનું અને આ કક્ષા છે, આ પહેલી કક્ષા જેને કે કક્ષાના નામથી ઓળખવામાં આવે છે। પછી આ બીજી કક્ષા કે બીજો કોષ કે જેને એલ કક્ષા કહેવાય, ત્યાર પછી એમ કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા એન કક્ષા, ક્રમિક રીતે 1 2 3 4 એમ કોષ છે તે રજૂ થતા હોય છે। આ કક્ષાઓ અથવા તો કોષોને કે એલ એમ એન પછી એબીસીડી નો જે ક્રમ આવતો હોય આગળ પ્રમાણે એ પ્રમાણે આપી શકાય, અથવા તો તેને નંબર પણ આપી શકાય 1 2 3 4 5 વગેરે સંખ્યાઓ વડે દર્શાવવામાં આવતું હોય છે। આગળ જોઈએ, નીલ્સ બ્રોહરે જે પરમાણુ નમૂનો રજૂ કર્યો ત્યાર એ સમયગાળા દરમિયાન અથવા તો એના સમયની અંદર છે એ થોડા વર્ષ પછી ન્યુટ્રોન છે તે 1932 માં છે તે એની શોધ કરવામાં આવી। 1932 પહેલા ન્યુટ્રોનનું અસ્તિત્વ છે એના વિશે કોઈ પણ વૈજ્ઞાનિકોને કંઈ ખ્યાલ હતો નહીં। તો ઈસવીસન 1932 માં ચેડવિક નામના વૈજ્ઞાનિકે પ્રોટોન સિવાયના, ઇલેક્ટ્રોન સિવાયના અન્ય એક અપરમાણ્વીય કણની શોધ કરી જે વીજભાર વિહીન હતો અને તેનું દળ છે લગભગ પ્રોટોનના દળની જેટલું જ હતું। એનું દળ છે એ કેન્દ્રની અંદર પ્રોટોનનું દળ જેટલું હતું, લગભગ એની જેટલું જ દળ ધરાવતો આ કણ હતા। આખરે તેનું નામ ન્યુટ્રોન છે તે અપાયું। ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે, સિવાય કે હાઇડ્રોજન, પ્રોટિયમ છે, હાઇડ્રોજન, એ પ્રોટિયમની અંદર હાઇડ્રોજનના કેન્દ્રની અંદર ન્યુટ્રોન હોતા નથી। હાઇડ્રોજન છે એના કેન્દ્રની અંદર માત્ર એક જ પ્રોટોન હોય છે, એક પ્રોટોન, અને કેન્દ્રની ફરતે એક ઇલેક્ટ્રોન છે તે ફરે છે। સામાન્ય રીતે ન્યુટ્રોનને એન સંજ્ઞા દ્વારા દર્શાવાય છે। પ્રોટોનને પી, ઇલેક્ટ્રોનને ઈ અને ન્યુટ્રોનને એન, સ્મોલ એન યાદ રાખજો। જ્યાં સ્મોલ એન જોવો એટલે એનો અર્થ શું થયો કે ન્યુટ્રોન છે। તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું છે તે થતું હોય। કોઈ પણ પરમાણુ હોય તેનું દળ કેટલું ગણવું, તો કે તેના કેન્દ્રની અંદર જેટલા પ્રોટોન રહેલા છે તેના કેન્દ્રની અંદર જેટલા ન્યુટ્રોન રહેલા છે એમનો સરવાળો કરો તો આપણને એ પરમાણુનું દળ છે તે મળે। ધારો કે હિલિયમ છે, હિલિયમના કેન્દ્રની અંદર 2 પ્રોટોન છે અને 2 ન્યુટ્રોન છે, તો એનો સરવાળો 4 થાય, તો હિલિયમનું પરમાણુનું દળ કેટલું ગણાશે, તો કે 4 ગણાશે। કેટલું? 4। તો કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને એનું પરમાણ્વીય દળ કહેવાશે।
વિવિધ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાયેલા હોય છે અથવા તો કેવી રીતે આ ગોઠવાયેલા હોય છે અને કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કેવી રીતે થયા છે એમના વિશે જોઈએ. પરમાણુની વિભિન્ન કક્ષામાં ઇલેક્ટ્રોનની વહેંચણી બ્રોહરર અને બરી નામના વૈજ્ઞાનિકે રજૂ કરી. તો બ્રોહરર હતા, નિલ્સ બ્રોહર અને બરી, આ વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોનની ગોઠવણી છે તે રજૂ કરી. જુદા જુદા ઉર્જા સ્તરો અથવા તો કોષોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબના નિયમોને અનુસરવામાં આવે છે. ખાસ પ્રકારના નિયમ અનુસાર જ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન છે તે ગોઠવાતા હોય છે. આ નિયમ વિશે જોઈએ. કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n². સૂત્ર દ્વારા છે તે દર્શાવવામાં આવે છે, જ્યાં n બરાબર કક્ષાનો ક્રમ અથવા તો કક્ષાનો નંબર. n બરાબર પહેલી કક્ષા હોય તો 1 મૂકવાનો, બીજી કક્ષા હોય તો n બરાબર 2 મૂકવાના અને સાદું રૂપ આપવાનું. જો n બરાબર 1 મૂકો તો જવાબ તમને 2 મળે સાદું રૂપ આપતા. n બરાબર તમે 2 મૂકીને સાદું રૂપ આપો તો 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 2 એટલે 8. તો બીજી કક્ષામાં મહત્તમ વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન છે તે ગોઠવાય. એ જ રીતે ત્રીજી કક્ષાની અંદર n બરાબર 3 મૂકીને સાદું રૂપ આપો તો ખ્યાલ આવે કે મહત્તમ 18 ઇલેક્ટ્રોન છે તે ગોઠવાય. અને એ જ રીતે ચોથી કક્ષાની અંદર n બરાબર 4 મૂકી અને સાદું રૂપ આપો 2n² દ્વારા તો 32 ઇલેક્ટ્રોન થશે. આમ પહેલી કક્ષામાં વધારેમાં વધારે 2, બીજી કક્ષામાં વધારેમાં વધારે 8, ત્રીજી કક્ષામાં વધારેમાં વધારે 18 ઇલેક્ટ્રોન અને ચોથી કક્ષામાં વધારેમાં વધારે 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. બરાબર. આગળની કક્ષાઓની અંદર ગોઠવણી આવી જ રીતે થઈ શકે. પણ યાદ રાખવાનું કે સૌથી બહારની કક્ષા, છેલ્લી કક્ષા જે છે એ બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. એટલે કે સૌથી છેલ્લી કક્ષા, બાહ્યતમ કક્ષા 5મી હોય, 6ઠ્ઠી હોય, 4થી હોય, 3જી હોય, બીજી ગમે એટલી હોય, વધારેમાં વધારે છેલ્લી કક્ષામાં કેટલા આવે? 8. 8 થી વધુ ઇલેક્ટ્રોન કોઈ દિવસ છેલ્લી કક્ષામાં હોઈ શકે નહીં. એ 5મી કક્ષા હોય તોય ભલે, એ 4થી કક્ષા હોય તોય ભલે, છેલ્લી કક્ષા હશે તો કેટલા આવશે? 8 અથવા તો 8 કરતા ઓછા હશે, પણ એનાથી વધશે નહીં. પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય કે જ્યાં સુધી તેની આગળની કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ન જાય. તેનાથી સ્પષ્ટ થાય છે કે કક્ષાઓ તબક્કાવાર ભરાય છે. સમજ પડી? જ્યાં સુધી બીજી કક્ષા ભરાશે નહીં ત્યાં સુધી ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાશે નહીં. એ જ રીતે જ્યાં સુધી પ્રથમ કક્ષા છે ઇલેક્ટ્રોનથી ભરાશે નહીં ત્યાં સુધી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ગોઠવાવાના નથી. એટલે આગળની કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય અને ઇલેક્ટ્રોન જો વધતા હોય તો જ એ ઇલેક્ટ્રોન પછીની કક્ષામાં છે તે આવે. બરાબર. અહીં પ્રથમ 18 તત્વોની ઇલેક્ટ્રોનની ગોઠવણી આપી છે. હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. એટલે હાઇડ્રોજનમાં એક કક્ષા છે. હિલિયમની અંદર બે ઇલેક્ટ્રોન છે એટલે એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે. લિથિયમની કક્ષામાં લિથિયમની અંદર 3 ઇલેક્ટ્રોન છે. આથી 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં ગયા એટલે પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. એટલે પહેલી કક્ષા ભરાઈ ગઈ, 1 ઇલેક્ટ્રોન વધ્યો તો એ ક્યાં જશે? બીજી કક્ષામાં. એ જ રીતે બેરિયમ છે, બેરિલિયમ, તો તેની અંદર 4 ઇલેક્ટ્રોન છે. તો પ્રથમ કક્ષામાં 2 ગયા, વધ્યા 2, એ બીજી કક્ષામાં જશે. બરાબર. આમ છેલ્લે 18 નંબરનું તત્વની વાત કરીએ તો આર્ગોન. આર્ગોનમાં 18 ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા એટલે વધ્યા 18 માંથી 2 ગયા એટલે 16 વધ્યા. બીજી કક્ષામાં આપણે જાણીએ છીએ કે વધુમાં વધુ 8 સમાય. એટલે બીજી કક્ષામાં 8 ભરાઈ ગયા, બીજીમાં 8 અને પહેલીમાં 2 એટલે 8 ને 2 10. વધ્યા કેટલા? 8 ઇલેક્ટ્રોન. બરાબર. તો એ ક્યાં જશે? એ પછી ત્રીજી કક્ષામાં જશે. અહીંયા શરૂઆતના તત્વો છે એના નામ આપેલા છે, એની સંજ્ઞા આપેલી છે, એનો પરમાણુ ક્રમાંક આપેલો છે. પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર.
પ્રથમ ક્રમાંકનું તત્વ છે તો એની અંદર એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. બીજા ક્રમાંકમાં 2 ઇલેક્ટ્રોન આવે અને 2 પ્રોટોન હોય. સમજ પડી? તો પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. ત્યાર પછી ન્યુટ્રોનની સંખ્યા. હાઇડ્રોજનમાં ન્યુટ્રોન નથી, હિલિયમમાં 2 છે, લિથિયમમાં 4. બરાબર. અને આ બાજુ જો એની ગોઠવણી આપેલી છે ઇલેક્ટ્રોનની. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા. અહીંયા આપેલું છે એની સંયોજકતા. છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને એની સંયોજકતા કહેવામાં આવતું હોય છે. બરાબર. 18 સુધીના તત્વો આર્ગોન છે. 19 નંબર ઉપર પોટેશિયમ અને 20 નંબર ઉપર કેલ્શિયમ, પણ એની કઈ ઉલ્લેખ અહીંયા છે નહીં. હવે જોઈએ સંયોજકતા વિશે. આપણે શીખી ગયા કે પરમાણુની ભિન્ન ભિન્ન કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે. પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. છેલ્લી કક્ષામાં જે કાંઈ ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોનને શું કહેવાશે? સંયોજકતા ઇલેક્ટ્રોન. બરાબર. છેલ્લી કક્ષા બાહ્યતમ કક્ષા. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાશે. બોહરર અને બરી યોજનાને આધારે આપણે તે પણ જાણીએ છીએ કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે? 8. 8 થી વધારે કોઈ પણ દિવસ છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન સમાવી શકાય નહીં. આપણે જોયું કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલી કક્ષા હોય તો તેવા તત્વોના પરમાણુ ખૂબ જ રાસાયણિક સક્રિયતા છે તે દર્શાવતા હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આવા પરમાણુઓની સંયોજવાની ક્ષમતા અથવા તો સંયોજકતા શૂન્ય હોય છે. જેની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન મેળવી પણ નથી શકતા અને ઇલેક્ટ્રોન ગુમાવી પણ નથી શકતા. એટલે સંયોજકતા કેટલી કહેવાય? શૂન્ય કહેવાશે. આ નિષ્ક્રિય તત્વો પૈકી હિલિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન છે, જ્યારે અન્ય નિષ્ક્રિય તત્વોની બાહ્યતમ કક્ષામાં 8 છે. નિષ્ક્રિય તત્વો એટલે કે જેની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તે હિલિયમની અંદર એક કક્ષા છે અને એક કક્ષા 1 નંબરની પહેલી કક્ષા. બરાબર. અને એમાં 2 ઇલેક્ટ્રોન છે. આપણે જાણીએ છીએ કે પહેલી કક્ષામાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાય તો એક કક્ષા છે એ પણ 2 ઇલેક્ટ્રોન થી ભરેલી છે. એટલે હિલિયમ પણ કેવું છે? નિષ્ક્રિય. એની સિવાયના તત્વો જુઓ, નિષ્ક્રિય તત્વો નિયોન છે, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓગ્નેસન, તો એ બધાની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. તત્વના પરમાણુની સંયોજવાની ક્ષમતા એટલે કે સમાન અથવા અસમાન તત્વોના પરમાણુઓ સાથે પ્રક્રિયા દ્વારા અણુઓ બનાવવાની તેઓની વૃત્તિ કે જેને સંપૂર્ણ ભરાયેલી કક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે તે કહી શકાય. હવે જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન નથી એ તત્વો છે એ શું કરશે? કક્ષાની અંદર ખૂટતા ઇલેક્ટ્રોન અન્ય તત્વો પાસેથી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. એટલે કે કોઈ પણ તત્વનો પરમાણુ બાહ્યતમ કક્ષાને સંપૂર્ણ ભરવાનો કુદરતી રીતે પ્રયત્ન કરતો હોય છે. આવી બાહ્યતમ કક્ષા અષ્ટક ધરાવે છે તેમ કહેવાય. 8 ઇલેક્ટ્રોન હોય અને ભરાઈ ગયેલી કક્ષા હોય તો એને કેવી કક્ષા કહેવાય? અષ્ટક. પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા કરે. 8 ઇલેક્ટ્રોન કરવાનો છે તે પ્રયત્ન છે તે કરશે. તે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા તો ઇલેક્ટ્રોન મેળવીને કે ઇલેક્ટ્રોન ગુમાવીને થઈ શકે છે. સમજ પડી? અષ્ટક રચનાથી ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે, અથવા તો ઇલેક્ટ્રોન બીજાના મેળવી લે, અથવા તો છેલ્લી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવી દે તો આગળની કક્ષા છે એમાં અષ્ટક પ્રાપ્ત છે તે થઈ શકે. જેટલા ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી થાય છે અથવા તો આપલે થાય છે તે સંખ્યાને તત્વની સંયોજવાની ક્ષમતા એટલે કે એની સંયોજકતા કહે છે.
તેની ચર્ચા આપણે અગાઉના પ્રકરણમાં કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષા 1 ઇલેક્ટ્રોન ધરાવે છે, તેથી તે 1 ઇલેક્ટ્રોન છે તે ગુમાવી શકે છે. તેથી તેની સંયોજકતા 1 છે તેમ કહેવાય. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ સંયોજકતા કેટલી છે તે કેવી રીતે કહી શકાય? તો મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. તો શું કરશે? મેગ્નેશિયમની છેલ્લી કક્ષાના 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એની સંયોજકતા 2 કહેવાય. એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એલ્યુમિનિયમની સંયોજકતા છે તે 3 છે તે કહેવાશે. જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા એની ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય ત્યારે સંયોજકતા જુદા પ્રકારે નક્કી થાય. દાખલા તરીકે ફ્લોરિન પરમાણુની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો તેની સંયોજકતા 7 હોઈ શકે છે. પરંતુ તે ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે શું કરશે? સહેલાઈથી 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે. હવે તત્વના પરમાણુ માટે 7 ઇલેક્ટ્રોન ગુમાવવા કરતા 1 ઇલેક્ટ્રોન મેળવવો વધુ સરળ છે. બરાબર, 7 ઇલેક્ટ્રોન ગુમાવે તો વધુ ઉર્જા ખર્ચવી પડે, જ્યારે 1 ઇલેક્ટ્રોન મેળવવા માટે એટલી બધી ઉર્જા ખર્ચવી પડતી નથી. એટલે તત્વના પરમાણુને સરળ શું પડે? 7 ઇલેક્ટ્રોન ગુમાવવા કરતા 1 ઇલેક્ટ્રોન મેળવવો સરળ થઈ પડે છે. આથી શું કરે કે એ ઇલેક્ટ્રોન એક મેળવી લેશે. સામાન્ય રીતે જે તત્વોની બાહ્યતમ કક્ષાની અંદર 4, 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય, આવા તત્વો છે ઇલેક્ટ્રોન છે એ ગુમાવતા નથી પણ ઇલેક્ટ્રોનને મેળવતા હોય છે. ખાસ કરીને 5, 6 અને 7 છેલ્લી કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો 5 હોય તો 3 મેળવે, 6 હોય તો 2 મેળવે અને 7 હોય તો 1 મેળવીને અષ્ટક રચના છે તે પ્રાપ્ત કરી લેતા હોય છે. તો આજનો લેક્ચર અહીં સંયોજકતા સુધી રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોનો બરાબર અભ્યાસ છે તે કરવાનો રહેશે.